લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમી ખાતે કાનૂની માર્ગદર્શન અને જનકલ્યાણ શિબિર સાથે સુશાસન પર્વની અનોખી ઉજવણી. પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ સદગુરુ બાલક સાહેબ મંદિર પરિસરમાં કાનૂની માર્ગદર્શન શિબિર અને જનકલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના સુનેરી અવસરની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી તરીકે તેમની સુશાસન, વિકાસ અને જનકલ્યાણની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ સાંસદ એવોર્ડથી સન્માનિત પૂર્વ પાર્લામેન્ટરી બોર્ડ ચેરમેન ડોક્ટર કિરીટભાઈ સોલંકી તેમજ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમારના જન્મદિવસની પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ તેમના જાહેર જીવન અને સમાજ સેવાના યોગદાનને બિરદાવ્યું હતું. આ શિબિરમાં ઉપસ્થિત નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી અને કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે અને તેઓ પોતાના હકો અને કાનૂની અધિકારો પ્રત્યે જાગૃત બને તે હેતુથી માહિતીપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પેરાલીગલ વોલેન્ટિયર શ્રી ભીખાભાઈ એમ પરમાર, સામાજિક અગ્રણી શ્રી સુરેશભાઈ પરમાર અને શ્રી તિકમભાઈ પરમારે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે નાગરિકોને કાનૂની સહાય, મફત કાનૂની સેવા, સરકારી યોજનાઓ તેમજ સામાજિક ન્યાય સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમને વધુ સેવાભાવી બનાવતા શાળાના વિદ્યાર્થીઓ તેમજ જરૂરિયાતમંદ લોકોને ચોકલેટ, બિસ્કિટ, નોટબુક અને બોલપેન તેમજ પક્ષીઓને ચણ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિએ ઉપસ્થિતોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો. અંતમાં પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરાલીગલ વોલેન્ટિયર શ્રી ભીખાલાલ એમ પરમારે આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત મહાનુભાવો, નાગરિકો અને સહયોગીઓનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ જનજાગૃતિ, કાનૂની સશક્તિકરણ, સમાજ સેવા અને પ્રધાનમંત્રીશ્રીના સુશાસનના સંકલ્પને સમર્પિત રહ્યો હતો, જે ઉપસ્થિત નાગરિકો માટે પ્રેરણારૂપ અને લાભદાયક સાબિત થયો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.